બોલો આમાંથી એક ચૂઝ કરો આમાંથી એક લો શું લખ્યું છે પાલકનું શાક તો પાલકનું શાક બનાવશો બનાવું જ છું ને તને દેખો પાલકનું શાક ઓકે પાલકને પહેલા 2 પાણીએ ધોવાનો પછી તેલ મૂકવાનું પછી જીરું મૂકવાનું પછી એની સાથે તેલ આવવા દેવાનું તળવાનું પછી જીરું સાતળવાનું પછી પાલક નાખવાની તમે ધોઈને પાલકને 2 પાણીએ ધોવાની કારણ કે અંદર કચરું આવે ને એ સાફ કરવું પડે હળદીમાં આપણે ચડવા દેવાનું અને પાલકનું શાક કહેવાય પાલક ખાય તો શક્તિ આવે હા બોલો પછી આ સાતળે એટલે અંદર રાઈ હળદર નાખવાની હળદર પછી ધાણા જીરું પછી સાતળવા દેવાનું મીઠું પછી નાખવાનું આમાં મીઠાનું પ્રમાણ હોય એટલે બહુ મીઠું નહીં નાખવાનું સમજ્યા હવે ભાજી સાતળી ગઈ છે એટલે મીઠું થોડું નાખવાનું બહુ નહીં નાખવાનું આવી ગયું મીઠું નાખાઈ ગયું હવે દેવાની પડી ચડ્યા પછી લસણનું મરચું નાખવાનું પડ્યું ચડ્યા અને કેટલા મિનિટ થશે બનતા 15 મિનિટમાં શાક થઈ જાય હવે આ પાલક સાતળી એટલે આ મેથી છે ને ધોઈ નાખી હવે થોડી મેથી નાખવાની લીલી મેથી બાવન તો પહેલી વાર સાંભળ્યું પાલકના શાકમાં મેથી ધાણા લીલા ધાણા મરચાં લીલા હવે એની અંદર ટમેટાની ગ્રેવી નાખવાની ટમેટાની એટલે ટેસ્ટી થાય શાક પછી એને ચડવા દેવાનું બધું જો સાતળી દે ને પછી એને ચડવા દેવાનું બા અમારા જે આંટી છે ને રસોઈવાળા એ તો કોઈ દિવસ ટામેટું નહીં નાખતા એ ના નાખતા હોય પણ આવું કરવાનું તો સ્વાદિષ્ટ શાક થાય ઓકે ટામેટાને ગ્રેવીને ચડવા દેવાનું હવે આપણે 10 મિનિટ પછી મળીએ થોડી વાર એને ચડવા દઈએ કોને બોલો ટામેટાને પાલકમાં સાતળવા દેવાના મેથી અને પાલક બંને ચડી ગયા છે હવે એમાં લીંબુ લીચોવાનું આહા એટલે ટેસ્ટ થાય વધારે ટેસ્ટ આવે સમજી હા ખાવાની મજા આવે આંગળા ચાટીને ખાઈ જાય એવી બને સમજી હવે શું નાખવાનું મરચું હવે કેટલી ચમચી આપણા ફ્રેન્ડ્સને ખબર પડે 1 ચમચી અને તીખું ખાતા હોઈએ તો 2 ચમચી બરાબર આપણું શાક પાલક ને મેથીનું તૈયાર છે ટામેટાની ગ્રેવી છે મજાનું ધાણા જીરું નાખ્યું છે ખાવાની બહુ જ મજા આવશે આંગળા ચાટીને ખાઈ જાય એવું બનાવ્યું છે આવું બનાવજો જો કેટલું મસ્ત શાક બને પણ ખાજો અને મજા માણજો અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને વધુ ને વધુ શેર કરજો મારા ભાઈ બહેનો નહીં બાપા તો બાનું થોડુંક હું લઈ લઉં છું આપણું શાક રેડી થઈ ગયું છે હવે ખાંડ તો આપણે ટેસ્ટ કરવો હોય ખાંડનો તો ચપટી ખાંડ નાખી દેવાની શાક તૈયાર છે આપણું પાલક મેથી ટામેટા આ ગરમ ગરમ રોટલી ઘી વાળી અને એની ઉપર આપણે પાલક મેથી ટામેટાનું શાક ખાઓ અને ટેસ્ટ કરો બહુ સરસ લાગશે ફરી ખાવાનું મન થશે વાહ આંગળા ચાટીને ખાઈ જાય એવું છે